કારણ કે હું 6 મહિનાનો હતો. હું અંગત કહે છે હું 6 મહિનાનો હતો ને ઘોડિયામાં હિચકતો ને તેથી મારા બાપે ઘૂઘરો કરીને રાવણને ઘોડિયા બાંધ્યો હતો. અને તેથી હું 6 મહિનાનો હતો ને તેથી હું તો ઠપાટું મારતો હતો. હવે તો 21 વર્ષનો થઈ ગયો, એક પાટું એ મારી નાખું. તાક તો તે માર્યા કેમ નહીં? તાકે પ્રભુ રામે કીધું છે કે મનાવા જાજે. ભગવાન રામે કેવડું સાહસ કર્યું ખબર? જેના પિતા વાલીને મારીને ભગવાન આવ્યા હતા અને એનો દીકરો અંગદ એને મોકલ્યો રાવણ પાસે. રાવણને કદાચ એવું ભગવાને ચેલેન્જ કરી છે કે એના પિતાને માર્યા છે, એ મારી ભેગો છે, એ મને ઓળખી ગયો છે અને એને હું તારી પાસે મોકલું છું. તારામાં તેવડ હોય તો તારા પક્ષમાં લઈ લે. અને રાવણે પ્રયાસ એ જ કર્યો. સાહેબ સાંભળજો, યુવાન મિત્રો બધા બેઠા એટલે આ વાત લઉં છું. અને યુવાન એને જ કહેવાય કે જેનો પ્રવેશ થાય ન ઓળખતા હોય તો પૂછવા જોવે કે આ કોણ છે, આ કોણ આવ્યું, આ ક્યાંથી આવ્યું, એમ નહીં. ધ્યાન દેજો, ઝીણી ઝીણી વાતો છે. આ કોણ આવ્યું, ક્યાં બાત છે. હા, ઘણું આવે છે આ ક્યાંથી આવ્યું ને, એમ નહીં, એમ નહીં, એમ નહીં. રાવણની કચેરીમાં સાહેબ કોઈથી રાવણથી નજર ન હટાવાય, પણ જેવો અંગતનો પ્રવેશ થયો હાટ કરતી બધાની નજર રાવણ બાજુથી હટી ગઈ અને અંગત બાજુ જોવા મળી. એટલું નહીં, રાવણ બોલ્યો છે એ વાનર તું કોણ છો, બોલાઈ ગયું, રાવણને બોલાઈ ગયું. અને ત્યારે અંગત બોલે છે કે સાંભળ મહારાજ, મેં અંગત વાલી કા બેટા. રાવણ પૂછે છે, હજી કોઈને નીકળવું હોય તો છે, ગેપ પીડ્યો છે ત્યાં નહીં, કોઈ વાત હાલતી હોય ને ત્યારે થોડુંક મને ડિસ્ટર્બ થાય. બાકી જોક્સ કહેતા હોય ત્યારે તમે ગમે ત્યાં વયા જાઓ. સાવાસ દોસ્ત. અને અમારે એ જોવાનું છે કેટલા બેઠા એ મહત્વ નથી, કોણ કોણ બેઠા એ મહત્વનું છે. એક ભાઈ મને કે હમણાં માયાભાઈ તમારા કલાકારોનો રાફડો ફાટ્યો. મેં તો તારે રાફડો હેનો ફાડવો એ કે જ્યાં કલા વધી છે એના પોખણા કરવાના હોય કે એની વાતો કરવાની હોય. આ કલાનું સ્ટેજ વધતું જાય છે. અને એમાં કીર્તિભાઈ આવ્યા પછી તો આખું આમ મારા આખું લેવલ વધી ગયું. અમે મરી ગયા 150 રૂપિયામાં ઉતારા ઓરડા મેડીના મોલ ગાય. આ ખુશી કોની છે ભાઈ? કોઈની ચાવી જ્યાં જડી છે જોતી લઈ જાય છું. સુખદેવભાઈ પાસે લઈ લેજો. અંગતનો પ્રવેશ થયો છે. રાવણના મોઢામાં શબ્દ નીકળી ગયો, એ યુવાન તું કોણ છો? અને ત્યારે અંગત બોલે છે, હજી મૂછનો દોરો ફૂટ્યો છે. ત્યારે અંગત બોલે છે, એ લંકેશ, મેં વાનર, મેં અંગદ વાલી કા બેટા. વાલીનું નામ સાંભળ્યું? હવે જેને 100 મહિના બગલમાં રાખ્યો હોય એ નો ઓળખે, પણ રાવણી વૃત્તિ એને કહેવાય કે જેનાથી એને પૃથ્વીના ગોળા ઉપર કેવલ એક ઉપર ભય હતો, એ હતા વાલી. અને વાલીને તો ભગવાન રામે વિદાય આપી દીધી. એટલે આને જે ભય હતો ને એ નીકળી ગયો કે હવે આ પૃથ્વીના ગોળા ઉપર મને મારે એવું છે કોણ? અને ત્યારે અંગત કહે છે કે હું એ વાલીનો દીકરો છું. મહારાજ તમે ક્યારે નામ સાંભળ્યું છે એનું? હા, એક હતો વાલી, મહાન હતો. તું એનો દીકરો છો? અહીંયા. હા મહારાજ, હું વાલીનો દીકરો છું. કોક દી રામાયણમાં ડોક્યું કરજો મારા બાપ. રાવણ બોલે છે, તારી જનેતાએ તારા કરતા પથ્થરને જન્મ આપ્યો તો સારું હતું. તારા પિતાને જેને મારી નાખ્યો એના ભેગો તું બેસી ગયો. હું અંગત તને કહું છું તું મારી ભેગો આવી જા અને આપણે બે એક થઈ અને પછી તારા બાપનું વેરવાળીએ. અને હવે અંગત બોલે છે કે મહારાજ માફ કરજો, વાલી મારા પિતા હતા. પણ મહારાજ આપણે સાંભળ્યું છે કે મરતા મરતા કોઈ માણસ ખોટું ન બોલે ને, કે ના કોઈ ન ખોટું બોલે. તો સાંભળી લો મહારાજ, મરતા મરતા મારો બાપ એટલું બોલ્યો છો બેટા
આખી દુનિયાને મૂકી દેજે, આ રામને ન મૂકતો. અને એ જ મારા પિતાને ભગવાન રામ એટલું બોલ્યા હતા કે વાલી માગી લે, શું આપું તને, કે તો અમર કર દઉં. કે મારો બાપ તને મેળવવા માટે હજારો વર્ષ સુધી હિમાલયની કંડરોમાં તપ કરીએ, છતાં તું ન મળે. આજે અમારી હામાં પ્રત્યક્ષ તમે ઊભા હો, તને જોતા જોતા મારી આંખ વિચાઈ જાય, આનાથી મોત બીજું કોને મળે. માટે મારે હવે અમર નથી થવું, પણ પ્રભુ હવે જો તમે મને માગવાનું કહેતા હો તો એટલું કહું છું કે મારા દીકરાને તમારી પાસે રાખજો. મરતા મરતા મારો હાથ રામના હાથમાં આપ્યો છે. અને ત્યારથી સાહેબ આપણે તે સ્કૂલમાં તે વાલી શબ્દ આવે છે. છોકરાને કોઈને એમ કહે ને જાઓ તમારા વાલીને બોલાવતા ગયો, એ વાલી એટલે શબ્દ આવ્યો કે જે બાપ રામના હાથમાં જેના સંતાનોના બાવડા હોપે ને એને વાલી કહેવાય, બાકી ગમે એને હોપી દે એને મવાલી કહેવાય સાહેબ. એને બદલે આપણા માવતર એવા ભાગશાળી છે કે મા મોગલના હાથમાં આપણા બાવડા હોપ્યા છે. બાપ મા મોગલના સાનિધ્યમાં આપણે રમીએ છીએ. અને ત્યારે અંગત એટલું કહે છે કે મહારાજ માફ કરજો, મારા પિતાએ જેમ કીધું છે કે પ્રભુ રામનું ચરણ છોડતો નહીં, એટલે મહારાજ માફ કરજો. પણ એટલું કહું કે મારા પિતા બહુ મહાન હતા, પણ લખણ તમારી જેવા હતા ને એટલે પ્રભુ રામે માર્યા. માટે હું તમને કહેવા આવ્યો છું કે એ એવા દયાના સાગર છે, તમે ક્ષમા માગી લેશો તો 110% તમને કહું કે પ્રભુ તમને ક્ષમા કરી દેશે. માટે મારું માનો અને આપ આ બધી જીદ મૂકી ગયો. અને રાવણ ખીજાણો છે, હે વાનર, તું મને સલાહ દેવા માટે આવ્યો છો? સલાહ દેવા માટે નહીં, વિનંતી કરવા માટે આવ્યો છું મહારાજ. અને ત્યારે રાવણ ક્રોધથી કહે છે કે સાંભળી લે અંગત, તમે બધા આવ્યા છો, રીસ અને વાનર આવ્યા છો, એ તો અમારા લંકાના માણસોનો ખોરાક છો. મારી સામે લડેવા છો કોણ? રામના બાણની તાકાતની મને ખબર છે, પણ શક્તિનું અપહરણ મેં કર્યું છે. એટલે ભગવાન રામ પણ મારી સાથે લડીએ કઈ પરિસ્થિતિમાં છે નહીં. લક્ષ્મણ શેષ નારાયણ છે, પણ ભાઈની પરિસ્થિતિ આવી જોઈ અને એ પણ લડીએ કરવાના મૂડમાં નથી. બાકીને રહ્યા છો તમે બધા વાંદર, એ તો નદીના કાંઠાના ઝાડવા જેવા છો. જેમ નદીમાં ઘોડાપૂર આવે અને પછી કાંઠાના ઝાડવાથી હળું હાફ કરતા એમ કહેવાય દરિયા ભેગા થઈ જાય, એમ રાવણ રૂપી નદીમાં જેથી ક્રોધ રૂપી પૂર આવશે તેથી તમે બધા તણાઈ જવાના છો. એટલું કહીને રાવણ જો સાનો મનો રહી જાય તો આબરૂ રહી જાય. પણ આગળ વધ્યો કે હા અંગત એક કહું, તમારા જે ટીમ છે ને, તમારી જે આખી સેના છે ને, એમાં એક થોડોક મને મહાન લાગ્યું. કોણ મહારાજ? કે થોડાક દી પહેલા જે મારું ગામ હળગાવી ગયો ને, કોઈને હા ન લેવા દીધો. ખરેખર જ્યારે અશોક વાટિકા જ્યારે હનુમાનજી ઉજળ કરતા હતા ને, કારણ કે માં જાનકીને કીધું કે માં હવે હું એક તો હું દરિયો કૂદીને આવ્યો છું, અને પાછા રસ્તામાં જેટલા હામા મળ્યા ને એ મને ખાવાવાળા જ હામા મળ્યા, મને ખવડાવે એવો કોઈ મળ્યો નહીં. પણ તું માં છો એટલે માં હું તને એટલું કહું, મને હવે ભૂખ લાગી છે, મને કંઈક ખાવાનો બંદોબસ્ત કરી ગયો ને. અરે કે બેટા અહીંયા લંકામાં ક્યારે હું નીકળે કાંઈ નક્કી નહીં. આમાં ખેના ઝાડવા છીએ મને ખબર નથી, પણ આ અશોક વાટિકામાં તને એક વિનંતી કરીને કહું, નીચે પીડ્યા હોય ને એ ફળ ખાજે, પાકલ હોય ને એ ફળ ખાજે, જોઈને ખાજે. હવે અંદર અહીંયા બગીચા માટે મારવા ગયા ને એટલે સ્વચ્છતા અભિયાન પૂરું હાલતું હતું લંકામાં. પાંદડું હેઠું ન પીડ્યું હોય એમાં ફળ ક્યાંથી પીડ્યું હોય? હનુમાનજી કે માએ કરી ભાઈ હો, આમાં હેઠે ક્યાંય પડેલું નથી, પણ કે કાંઈ વાંધો નહીં, આપણે હેઠે પડે એ જ ખાવાને. એટલે થળિયા માલી હલાવે. હવે હનુમાનજી જે ઝાડને થળિયા માલી હલાવી મૂળિયા રહ્યા એના, અને ઝાડને ઊંધા માથે કરે ને ખખેરીને પાછું ખોડી દે. અને આ તોફાન બધું જોયું એટલે માણસોએ રાવણને કચેરીમાં જઈને કીધું કે મહારાજ એક કોઈક વાનર આવ્યો છે ને એક એક ઝાડને ખખેરીને ઊંધું કરીને પછી ફળ ખાય છે, અને ફોજ મોકલી. તો જેમ ઝાડવાને ખખેરતા થાય એમ આવડાને ખખેર્યા. પાછા હનુમાનજી અને પાછા મારે તો ખરા, પણ કોઈ જવા ન દે, બધા એમ ક્યાં બેસી જવા અહીંયા. અને એ પોતે ખાય અને આવડાને શું કહે, તમે ધૂન ચાલુ કરો. હવે એની પેઢીમાં કોઈ રામ ધૂન નહોતી ગાઈ ને, એ હનુમાનજી ધૂન ગાય, બોલો શ્રી રામ જય જય. તો ઓલા રાક્ષસો બધા છે આમ, અને હનુમાનજી બેઠા બેઠા ફળ ખાય બેઠા બેઠા. રાવણને થાય કે જે ઓલા આવ્યા નથી, જો તપાસ કરો. એના દીકરા અક્ષયને મોકલ્યો, અક્ષય જાતો બેટા શું કરે છે? એટલે અક્ષય આવ્યો ને તો આ હનુમાનજી મહારાજ ફળ ખાય છે ને ઓલા ધૂન. પાછા હનુમાનજી આખું બાય, એટલે રાક્ષસ આમ અક્ષય આવીને એને માર્યા કે તમને પકડવા મોકલા, ધૂન ગાવા મોકલા. ઓલા ક્યાં ગાતા નથી, ગવાઈ જાય છે આના મારથી.
એક ઝાડ પકડીને ફેંક્યું ભાઈ. હનુમાનજી મહારાજ બેઠા બેઠા અક્ષયનો ક્ષય થઈ ગયો. જેટલા જેટલાને મોકલ્યા એ બધાને ધૂન ગાતા કે કરી દી તમારી લંકામાં. એક હનુમાનજીમાં મને તાકાત દેખાણી. મારા દીકરા અક્ષયનો પણ ક્ષય કર્યો અને બ્રહ્માસ્ત્ર સિવાય બંધાણા નહીં. અને એટલું નહીં અંગદ, એનું પૂછડું કવડું છે હજી અમારી પાસે માપનું આવ્યું. ગામમાં ઘાસલેટ તેલ કાંઈ રહેવા ન દીધું. જેમ ગોદડા ગાભાન કપડાને વીટવીએ ત્યાં એટલું લાંબુ થાય. હેરીએ સીડ્યું ટ્રાફિકમાં માનતું તો. અને કે જેટલાના ઘેરેલી કપડા ગોદડા ગાડલા તેલ ઘાસલેટ જે વખતે હોય એ જેની જેને ઘેરે આવ્યું ને એની ઘેરે પાછો ભડકો કરી આવ્યો. એક તે વિભીક્ષણની ઘેરેલી નહોતું આવ્યું એટલે વિભીક્ષણનું ઘર બાકી રહેવા દીધું. આપણે તે ગામડામાં જો આ જન્માષ્ટમી કે એવું હોય ને તો પંજરીનો એનો ફાળો કરવા માટે આપણા મહારાજ જાય. એટલે જેની ઘેરેલી પાછો ફાળો આવ્યો ને એની ઘેરે હવારમાં પંજરી પોગાડે. હનુમાનજી એમાં માનતા હતા કે જ્યાંથી ફાળો ન આવ્યો હોય ત્યાં આપણે પ્રસાદી ન અપાય. એટલે વિભીક્ષણના ઘેરેલી કોઈ એવો ફાળો આવેલો ને એટલે એનું એક ઘર બાકી રહેવા દીધું. બાકી આખી લંકા હળગાવી નાખી. અને હવે અંગત એટલું કહે છે કે મહારાજ હવે મને એવું લાગે છે કે તમારી બુદ્ધિ બેન્ડ મારી ગઈ છે. કે કેમ? આપ પણ વેદના ગાનારા છો. આપના મુખેલી હનુમાનજીના વખાણ થઈ ગયા એટલે જમદડ જાંબુવાંદ અંગદ નલ સુગ્રીવ ના રહ્યા પણ હજ લગ હનુમાન તું તો કાયમ બેઠો કાગડા. અમારો બાપ હનુમાન હવે કાયમ થપાઈ ગયો છે કારણ કે તમે પણ વેદના ગાનારા છો અને શિવના એકલોતા શિષ્ય છો. આપના મુખેલી વખાણ થયા એટલે અમારો હનુમાન છે એ પણ 11મો રુદ્ર છે એને કોટી કોટી પ્રણામ કરું. પણ મહારાજ હવે વાત રહી તાકાત નહીં કે જો તમને હનુમાનજી જ જો મહાન દેખાણા હોય તાકાતમાં તો સાંભળી લો મહારાજ, હું વાલીનો દીકરો છું. મને એવું લાગે કે તારી સામું બાધે કોણ હવે? તારી સામે જો આ વાત કરું છું યુવાન મિત્રો કે 21 વર્ષનો યુવાન પરદેશમાં જઈ અને લંકાની કચેરીમાં રાવણ સામે જો આવી ચેલેન્જ કરી શકતો હોય એ ભારત વર્ષનો સંતાન છે. આપણા વરરાજો થાય ને આપણે એને સાફા બાંધીએ અને તલવાર આપીએ અને એના ગીત ગાઈએ. હમણાં મને ઇન્ટરવ્યુમાં પૂછ્યું એક જણાય મને કે આવું વરરાજાને ઘોડો ને એવું શું કામ આપે? હું કહું તમને શું લાગે? તો એ કે અમને એવું લાગે કે મોકો આપે. સટકેશ મેં ના, એને રાજા એ માટે બનાવવા. અમને વાતે સાચી ને એને જો પોતાના ઘરે ફૂલેકું ચડે ગામમાં એમ કહેવાય અને ઘોડા ઉપર બેહાડ્યો હોય દીકરીઓએ ગીત ગાયા હોય એ ગીત એ ભીતુએ સાંભળ્યા હોય અને જે જગ્યાએ પણવા જાય ન્યાય માંડવા સુધી એને ઘોડા ઉપર બેસાડે રાજા બને આપણે સાફો બાંધે. એનું કારણ એટલું જ કે એ પ્રસંગ પત્યા પછી એ દીકરો એ બજારે નીકળે ને ત્યારે એને ખબર પડે કે આ બજારે મને વરરાજા તરીકે જોયો છે. આ શેરીઓએ મારા ગીત ગાયા છે. હવે આ શેરીમાં મારે કોથળી પી ન નીકળાય. મારે મારી મર્યાદા રાખવી જોઈએ સાહેબ. આપણી જેવી તેવી વાતો નથી સાહેબ આ સંસારની. અંગતે કીધું કે તારી હારે બાધે કોણ? હવે સાંભળી લે રાવણ, તારી કચેરીમાં આ વાલીનો દીકરો પગ મૂકે છે અને આ પગ જો તારી કચેરી માલી કોઈ તલભાર ઊંચો કરી લે તો સોગંદ રામના માં જાનકીને મૂકીને અમે હાલતા થઈ જાઉં. એમ કરી અને જય શ્રી રામ કરી અને આમ હાથ ફસાડ્યો. એ હાથ ફસાડ્યો ને અંગતે ધરતી ઉપર તો રાવણ સિંહાસને પડી ગયો. પડી તો ગયો પણ માથા મળી દહે મુંગટ હેઠા પડી ગયા. અને એ મુંગટ લેવા અંગતે દોડ દીધી, રાવણે દોડ દીધી. અંગતના હાથમાં 4 મુંગટ આવ્યા, એક હાથમાં 2. રાવણને 10 ભૂજા હતી ને તોય સહજ આવ્યા હાથમાં. અને એટલું નહીં એમ વાંકા ઊભા ઊભા અંગતે ખા કર્યા 2 મુંગટના 4 મુંગટના. આપણે નથી હારો ખેલાડી હોય હારો ફિલ્ડર હોય તો એ દડો હજી આમ ઊંચો ન થાય ને એ પહેલામાં ઊભો ન થાય પહેલાં એને ઘા કરી દીધો એની સ્ટમ્પમાં દડી ગયો. એમાં 4 મુંગટનો જ્યાં ઘા કર્યો અને એ મુંગટ ક્યાં ગયા? ભગવાન રામ જ્યાં સેના લઈને બેઠા હતા ને ત્યાં સસડાટી કરતા 4 મુંગટ આવતા હતા તો વાનરો ઉભડક થઈ ગયા હતા કે આ શું આવે? રામે કીધું ધીરા એ મારા અંગતનું પરાક્રમ હાલ્યું આવે છે. હજી યુદ્ધ પહેલા જો રાવણના મુંગટ માથામાં લઈ શકતો હોય એ લંકાને જીતવામાં વાર ન લગાડે. અને એટલું નહીં પછી પગ મૂક્યો અંગતે અને એક પછી એક લંકાનો યોદ્ધા ઊભા થયા. તલભાર અંગતનો પગ કોઈ ઊંચો ન કરી શક્યો. છેલ્લે રાવણ ઊભો થયો અને રાવણ જાય એમ કહેવાય કે અંગતના પગ પાસે આવવા જાય અને ત્યારે અંગત એટલું કહે છે કે મહારાજ આપ મહાન છો
આપ મને પગે લાગે એ સારું ન લાગે, એની કરતાં મારો પગ પકડો, એની કરતાં પ્રભુ રામનો પગ પકડી લો ને તમારું કલ્યાણે થઈ જાય ને લંકા બચી જાય. અને ન્યાલી જ્યારે અંગદ પાછા ફર્યા, એ લંકાની કચેરીમાંથી પાછા ફર્યા અને બહાર આવ્યા એટલે એને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે હે અંગદ, તમારો પગ જો કોઈ ઊંચો ન કરી શક્યો, તમે રાવણને ન મારી શકો? તાકે એક પાટું એ મારી નાખો, એક પાટું મારું ને તો અમૃતનો કુંભ ગમદીને બહાર નીકળી જાય. અને હવે અંગતને કહે છે તો તમે માર્યો કેમ ને? અરે પણ મારી દેખું, કારણ કે હું 6 મહિનાનો હતો. અંગત કહે છે કે હું 6 મહિનાનો હતો ને ઘોડિયામાં હિચકતો ને તેથી મારા બાપે ઘૂઘરો કરીને રાવણને ઘોડીએ બાંધ્યો હતો. અને તેથી હું 6 મહિનાનો હતો ને તેથી હું તો ઠપાટું મારતો હતો. હવે તો 21 વર્ષનો થઈ ગયો, એક પાટું એ મારી નાખું. તાક તો તે માર્યા કેમ નહીં? તાકે પ્રભુ રામે કીધું છે કે મનાવા જાય. અને ત્રીજી વાત, જેને મારવા માટે મારો બાપ જે અયોધ્યાથી ધક્કો ખાધો છે એ મારા પ્રભુ રામનું મારા માધ્યમ ન ઘટાડે, એનું માધ્યમ વધારવા માટે હું હારે આવ્યો છું. કહેવાનો અર્થ, આ વસ્તુ જો જેનામાં આવી જતી હોય એ કોણ આપે છે? તો એ બેઠી શક્તિ આપે છે. લંકાના મેદાનમાં તે પ્રભુ રામ શક્તિની ઉપાસના કરતા હોય. અને કહેવાય જો કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન કૃષ્ણ અર્જુનને એમ કહેતા કે અર્જુન, કાલ ભીષ્મ આવે છે, હવે તું શક્તિની આરાધના કરી લે, અને શક્તિ જો ભેગી બેસે ને તો જ તું વિજય કરી શકીશ, નકર ન કરી શકીશ. મારો કહેવાનો અર્થ સાહેબ, આ દરેક યુવાનોને પગે લાગીને કહો હવે જાગી તો ગયેલા જ છીએ, પણ હવે ઘરે ઘરે જાગરણ કરાવીએ, ઘરે ઘરે ધર્મનો ફેલાવો કરાવીએ, રામ અને કૃષ્ણને આવી શક્તિની વાતો કરીએ. આપણે છીએ બધાય, પણ હવારમાં જાગીને કોઈ આપણે માતાજીને ધૂપ દીવો કરીને પછી બહાર જાય એવા કેટલાક છીએ આપણે. એ સંખ્યા જો વધી જાય તો મને નથી લાગતું કે હિન્દુસ્તાનનો કોઈ વાળ વાંકો કરી શકે. આજ બાંગ્લાદેશથી લઈને અહીંયા સુધી તમે આવો તો આવી પરિસ્થિતિ થતી જાય. અને શક્તિ ક્યારે આવશે? તમે સંપૂર્ણ શક્તિને અર્પણ થઈ જાઓ. કારણ કે જેમ માં મોગલ છે ને, તો એવી જ આપણી માં ભારતી છે. માવું તે છે ને રાષ્ટ્ર માટે લડ્યું છે. આ દેશની સામે જેણે નજરું કરી છે ને એની માટે માં ભગવતીએ ત્રિશુલ લીધા છે. અને એ માં ભગવતીના હું તમે સોરું હોય તો મારે તમારે તે એ જ રીતે. અને હકીકત કહું સાહેબ, 18 વરણ એક થાવ, જ્ઞાતિવાતી મૂકો, 18 વરણ એક થાવ. હા, દરેક સમાજની એક આ ચારણ સમાજ છે સાહેબ, તો એ શું છે? એ શક્તિનો આરાધક છે. માને જ્યારે ઉતરવું હોય ને, હું ઘણીવાર બોલ્યો છું ને ઇન્ટરવ્યુમાં પણ બોલ્યો છું કે ભગવતીએ માં ખોડિયારે 1800 પાદર આપ્યા. તમે યાદ કરી લ્યો સાહેબ, બિકાનેરથી ચાલુ કરો, માં કરણીથી કાંઈ હોનબાઈમાં સુધી વ્યાવો, જેની 2 દી પહેલાં જ હવે આવી રહ્યું છે હોનલ બીચ, એની પણ આખી દુનિયાને આવેલી એડવાન્સમાં સોનલ બીચની હું વધાઈ આપું છું. આ ભગવતીએ જે માગ્યું એ આપ્યું છે. ત્યારે એને કીધું તો ચારણોએ શું આપ્યું છે? ત્યારે મેં ઇન્ટરવ્યુમાં કીધું હતું કે ચારણોએ કાંઈ લીધું નથી, પણ એણે શક્તિની આરાધના કરીને એટલું કીધું કે માં, તારે જ્યારે ધરતી ઉપર આવવું હોય ને ત્યારે અમારું ખોળિયું ખોરડું આપશું, તું વિયાવજે ભગવતી. અમે એવું જ સાધના કરશું કે જેથી કરીને તું અવતરી શકે. અને વાત તો સાચી ને બાપ, આપણે પ્લેન ઉતારવું હોય તો રનવે તો જોવે જ ને. હા, ઇમરજન્સી તમે પછી ગમે ત્યાં ખેતરમાં ઉતારી ગયો પણ પછી ત્યાં ઉડે નહીં. ખોરડું અને ખોળિયું જ્યારે 2 સ્વચ્છ થાય, 2 ચોખ્ખું થાય, ત્યારે જ ભગવતીની આરાધના થતી હોય. એમ અહીંયા એટલા બધા કલાકારો છે એટલે મારે કંઈ વધારે સમય નથી લેવો, કારણ કે 2:30 વાગ્યા છે ને હજી બધા બાકી છે, નહીંતર મને ત્યાં અંદરથી ઉલાળા સડે છે.